જય ભારત, સૌને વંદે માતરમ. દરિયા જેવડી મોજમાં ને આજે તો તમારામાંથી કોઈ પણ આટલું પણ નારાજ હશે કે નિરાશ હશે ને તો પણ આજે આપણે જે સાહિત્ય સ્વરૂપનો પરિચય લેવાનો છે એને સાંભળ્યા પછી સમજ્યા પછી તમારી બધી જ નારાજગી દૂર થઈ જશે. તો જાણવું છે ને એ સાહિત્ય સ્વરૂપ કયું છે? તમે બધા શાયરીઓ બોલો છો ને, ઢગલા બંધ શાયરીઓ તમને મોઢે હોય છે. એ શાયરી એટલે શેર. પણ એ શેર કોનો ભાગ છે? એ શેર ગઝલનો ભાગ છે. આપણા પાઠ્યપુસ્તકમાં કાવ્ય 5 જેનું સાહિત્ય સ્વરૂપ છે ગઝલ, અને ગઝલનું નામ છે દીકરી. તમારા વિશેની ગઝલ છે એટલે સાંભળવી, સમજવી અને એનું મનન કરવું તમને ગમવું જોઈએ. એ ગઝલને સમજીએ, દીકરીને સમજીએ એનાથી પહેલા તમને જેમ શાયરી ગમે છે, શેર ગમે છે, એમ મારી મનગમતી એક ગઝલના તમને હું 2 શેર સંભળાવવા ઈચ્છીશ. સાંભળશો ને? આપનું મુખ જોઈ મનમાં થાય છે, આપનું મુખ જોઈ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે, આપનું મુખ જોઈ મનમાં થાય છે. આપ શું સમજો હૃદયની વાતમાં, આપ શું સમજો હૃદયની વાતમાં, આપને ક્યાં દર્દ જેવું થાય છે, ચાંદ પર લોકો હસતા જાય છે. મજા પડી ને? જેમ મેં મારા મનગમતા 2 શેર તમને સંભળાવ્યા એમ થોડા વધુ શેર સાંભળી એટલે મહેફિલ માણવાની મજા પડી જાય. અને મહેફિલને માણવી હોય ત્યારે મરીજ સાહેબના શેર હોય તો પછી પૂછવું જ શું. તો ચાલો સાંભળીએ મરીજ સાહેબના થોડાક શેર. હરીફોને અમારો રંગ કાંટા જેમ ખટકે છે, હરીફોને અમારો રંગ કાંટા જેમ ખટકે છે, કે હું શબનમ નથી છે તોય ફૂલોમાં જગા મારી, કે હું શબનમ નથી છે તોય ફૂલોમાં જગા મારી. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી, માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી, જીવનના દર્દની તો કોઈ સારવાર દે, જીવનના દર્દની તો કોઈ સારવાર દે. કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે, એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે. જઈને વતનમાં એટલું જોયું અમે મરીઝ, જઈને વતનમાં એટલું જોયું અમે મરીઝ, મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત, મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત. ખુશ્બુ હજુ છે બાકી જો સૂંઘી શકો મને, ખુશ્બુ હજુ છે બાકી જો સૂંઘી શકો મને, હું પાનખર નથી હું વિતેલી વસંત છું, હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ, હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું હું તેથી અનંત છું, બિંદુની મધ્યમાં છું
હું તેથી અનંત છું. સંભાળજે એ દિલ, આ કટોકટની ઘડી છે. સંભાળજે એ દિલ, આ કટોકટની ઘડી છે. આ દુનિયા મને એકીટશે જોઈ રહી છે. આગળ તો જવા દે, આ જીવનને પછી જોજે. આગળ તો જવા દે, આ જીવનને પછી જોજે. હમણાં શું જુએ છે એ સુખી છે કે દુખી છે. અલ્લાહ મને આપ ફકીરીની એ હાલત. અલ્લાહ મને આપ ફકીરીની એ હાલત, કે કોઈ ન સમજે આ સુખી છે કે દુખી છે. કે કોઈ ન સમજે આ સુખી છે કે દુખી છે. સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળને પીતા થા. સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળને પીતા હતા. સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળને પીતા હતા. હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યાં છે. હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યાં છે. મુझ પર સિતમ કરી ગયા મારા ગઝલના શેર. પૂરું ધ્યાન. મુझ પર સિતમ કરી ગયા મારા ગઝલના શેર. વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં. વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં. મુझ પર સિતમ કરી ગયા મારા ગઝલના શેર. વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં. આહા, મોજ પડી ગઈ ને. મરીઝ સાહેબના આટલા સુંદર સુંદર શેર સાંભળ્યા પછી એમાં હું એક મરીઝ સાહેબનો મને મનગમતો શેર ઉમેરી. કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી. કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી. કેવી કોરી આ પ્રેમની કિતાબ છે. કેવી કોરી આ પ્રેમની કિતાબ છે. મરીઝ સાહેબને વંદન કરીને આપણે ગઝલ શબ્દનો અર્થ સમજવાની કોશિશ કરીએ. ગઝલ મૂળ અરેબિક ભાષાનો શબ્દ છે જે સ્ત્રીલિંગમાં છે. જેમાં સ્ત્રીની સુંદરતાના વખાણ કરવા, પ્રેમનો વાર્તાલાપ કરવો, પ્રિયતમા સાથે પ્રેમની વાતો કરવી, આવું બધું કંઈક સમાવિષ્ટ હોય છે. ચીનુ મોદીએ પોતાના એક લેખમાં લખેલું છે કે ગઝલ એટલે હરણનું બચ્ચું. જ્યારે ફિરાક ગોરખપુરીએ પોતાના ઉર્દુ સાહિત્યના ઇતિહાસમાં નોંધ્યું છે કે ગઝલ એટલે તીર ખૂંપાયેલા હરણની ચીસ. તો મિત્રો, ફિરાક ગોરખપુરીએ જે કહ્યું છે અને ચીનુ મોદીએ કહ્યું છે એને થોડુંક સમજવાની કોશિશ કરીએ. અરેબિક ભાષામાં હરણ માટે જે શબ્દ છે એ છે ગિઝાલ અને હરણી માટે જે શબ્દ છે એ છે ગિઝાલ. તો શાબ્દિક રીતે જોવા જઈએ તો ગઝલ એટલે હરણનું બચ્ચું થઈ શકે નહીં. ધ્વનિ સામીપ્યની રીતે કદાચ આપણને એમ લાગે કે ગઝલ એટલે હરણનું બચ્ચું, પણ એ શબ્દ સાચો શબ્દ નથી. તો પછી ગઝલનું સ્વરૂપ શું છે? ગઝલ એટલે શું? ગઝલ કઈ રીતે લખાય છે એ પણ આપણે જોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ગઝલ લખતી વખતે મિસરા, રદીફ, કાફિયા, મતલા, મક્તા, ફર્દ, રૂબાઈ આ બધાને ધ્યાનમાં લેવા પડે છે. કોઈ ઉત્તમ ગઝલ રચવી હોય તો આ બધાનું જ્ઞાન હોય તો જ એક યાદગાર ગઝલ આપણા સૌ સુધી પહોંચે. તો આ બધા શબ્દોનો અર્થ ટૂંકમાં આપણે સમજવો રહ્યો અને તો જ આપણે દીકરી ગઝલ જેવી રીતે લખાય છે આ બધા શબ્દોની સાથે, જેમાં કાફિયા કોને કહેવાય, મતલા કોને કહેવાય, મક્તા કોને કહેવાય, એ જો તમારી પાસે ટૂંકમાં એની સમજ હશે તો દીકરી ગઝલને સમજવાની ઓર મજા પડશે. તો ચાલો ટૂંકમાં આ બધા જ શબ્દોનો આપણે પરિચય લઈએ. ગઝલનો મૂળભૂત એકમ શેર છે. એક ગઝલ 3 કે તેથી વધુ શેરોની બનેલી જોવા મળે છે. એક ગઝલના શેરો એક જ સરીખા રદીફ
એક જ પ્રકારના કાફિયા અને એક જ છંદથી જોડાયેલો હોય છે. એક શેરની બે પંક્તિઓને બે મિસરા કહે છે. ગઝલના પહેલા શેરને મતલા કહે છે, જેના બંને મિસરામાં રદીફ કાફિયાની યોજના જાળવવી પડે છે. મતલામાં સ્થાપિત કરેલ રદીફ કાફિયાની યોજના ત્યારબાદ આખી ગઝલમાં નિભાવવી પડે છે. મતલા એકથી વધુ હોઈ શકે. મતલા સિવાયના શેરોમાં પ્રથમ મિસરામાં રદીફ હોતા નથી. બીજા મિસરામાં રદીફ કાફિયાની યોજના જાળવવી પડે છે. દરેક શેરના અંતે કોઈ પરિવર્તન વગર અચૂક આવતા શબ્દ કે શબ્દ સમૂહને રદીફ કહે છે. રદીફ ગમે તેટલો લાંબો કે ટૂંકો હોઈ શકે. ગઝલ રદીફ વિનાની પણ હોઈ શકે. રદીફ કરતાં આગળ આવતા પ્રાસના શબ્દને કાફિયા કહેવામાં આવે છે. કાફિયા તરીકે વપરાતા શબ્દોમાં પાછળનો અમુક શબ્દાંશ એક સરખો હોય છે, જેને કાફિયાનો આધાર કહે છે. આખી ગઝલમાં કાફિયાનો આધાર એક સરખો રહેવો જોઈએ. ગઝલના અંતિમ શેરમાં કેટલીક વાર શાયર પોતાનું તખલ્લુસ વણી લે છે. આ શેરને મક્તાનો શેર કહે છે. રદીફ શબ્દની ઉત્પત્તિ અરબી ભાષાના રદ શબ્દ પરથી થઈ છે, જેનો શાબ્દિક અર્થ છે ફરીથી આવો, પાછા આવો. સંગીતકાર જેમ ફરી ફરીને અંતે સમ પર આવે છે, ગાયક ફરી ફરીને જેમ મુખડા પર આવે છે, એ રીતે ગઝલકાર શેરને અંતે રદીફ પર આવે છે. રદીફનો અર્થ ઘોડા પર સવાર થયેલ ઘોડે સવારની પાછળ બેઠેલા માણસ એવો પણ કરવામાં આવ્યો છે. અર્થાત કાફિયાને ઘોડે સવાર ગણીએ તો રદીફ હંમેશા એની પાછળ બેઠેલા સાથી તરીકે હોય જ. કાફિયા શબ્દનો ઉદ્ભવ અરબી શબ્દ કક્કુ પરથી થયો છે, જેનો અર્થ છે પાછળ આવવા માટે તૈયાર, રેડી ટુ ફોલો. કાફિયા એક અસવારની માફક પોતાની પાછળ રદીફ નામના સાથીને બેસાડીને દરેક શેરની પાછળ આવવા તૈયાર હોય છે, એવો સંકેત આ નામકરણની પાછળ છે. ગુજરાતીમાં જેને આપણે પ્રાસ અથવા તુકાંત તરીકે ઓળખીએ છીએ, એ જ ગઝલમાં કાફિયા છે. શરૂઆતમાં અરબી પરંપરામાં પણ ભારતીય પરંપરાની જેમ જ પ્રાસ તરીકે પંક્તિના અંતે જ કાફિયા લાવવાનું વલણ હતું, પરંતુ ફારસી અને ઉર્દુ પરંપરામાં રદીફનો વપરાશ વધ્યો અને કાફિયા રદીફની આગળ આવતા થયા. એક શેરની બે પંક્તિઓને બે મિસરા તરીકે ઓળખવામાં આવે છે. મિસરા શબ્દનો અરબી ભાષામાં અર્થ છે બારણાના કમાડમાંનું એક કમાડ. કેવો ઉચિત શબ્દ છે! જેમ બે કમાડ બરાબર બેસે તો દરવાજો બરાબર બંધ થાય, તેમ બે મિસરા બરાબર બેસે તો શેર રૂપી દરવાજો રચાય. શેરની પ્રથમ પંક્તિને ઉલ્લા મિસરા અને બીજી પંક્તિ સાની મિસરા કહેવામાં આવે છે. અરબી ભાષામાં ઉલ્લા એટલે પ્રથમ અને સાની એટલે દ્વિતીય. એક જ શેરના બંને મિસરાઓ એક જ છંદમાં હોવા અનિવાર્ય છે. આમ તો એક આખી ગઝલના તમામ મિસરાઓ એક જ છંદમાં હોય છે. એક શેરના બે મિસરામાંથી પહેલો મિસરો સ્વરૂપની દ્રષ્ટિએ મુક્ત હોય છે. એના પર છંદ છાળવવા સિવાય કોઈ બંધન હોતું નથી, પરંતુ શેરના બીજા મિસરામાં આખી ગઝલ માટે જે રદીફ કાફિયાની યોજના નિયત કરી હોય એનું પાલન કરવું પડે. મતલા શબ્દની ઉત્પત્તિ અરબી ભાષાના શબ્દ તુલુ પરથી થઈ છે, જે સામાન્યતઃ સૂર્યના ઉદય થવાનો સંકેત કરે છે. આમ મતલા શબ્દ ગઝલનો ઉદય થઈ રહ્યો છે અથવા શરૂઆત થઈ રહી છે એમ સૂચવે છે. મતલાનો અર્થ આકાશ અથવા નભોમંડળ જેવો પણ થઈ શકે. ગઝલના પહેલા શેરના બંને મિસરામાં કાફિયા રદીફની યોજના પાડવામાં આવે છે. ગઝલના આવા પહેલા શેરને મતલા કહેવામાં આવે છે. એક ગઝલમાં ઓછામાં ઓછો એક મતલા હોય એ જરૂરી છે. ગુજરાતી ભાષામાં કેટલીક મતલા વગરની ગઝલો જોવા મળે છે. શાયરો કેટલાક એવા છૂટા શેર રચી નાખે છે જેને
પૂરી ગઝલનું સ્વરૂપ આપી શકાતું નથી. આવા શેરોને ફર્દ અથવા છૂટા શેરો સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. મોટા ભાગે જરૂરી સંખ્યામાં કાફિયા ન મળે ત્યારે અથવા આખી ગઝલમાં એકાદ શેર જ સારો લખાયો હોય ત્યારે વિવેકયુક્ત શાયર નબળા શેરોને રદ કરી માત્ર એક છૂટો શેર ફર્દ તરીકે પ્રગટ કરે છે. રૂબાઈનો અર્થ છે 4 પંક્તિની કવિતા. રૂબાઈમાં પહેલી, બીજી અને ચોથી પંક્તિમાં રદીફ કાફિયાની યોજના સાચવવામાં આવે છે. રૂબાઈના છંદો ગઝલના છંદો કરતા જુદા છે. રૂબાઈના છંદોમાં એક ગુરુ પછી ષટકલોના 3 આવર્તનો હોય છે. 20 કે 21 માત્રાના છંદોના રૂબાઈ લખી શકાય છે. રૂબાઈના 12 છંદોના 2 જૂથ પાડવામાં આવ્યા છે. એક રૂબાઈની 4 પંક્તિ એક જૂથના કોઈ પણ 4 અલગ અલગ છંદોમાં પણ લખી શકાય. આમ રૂબાઈની 4 પંક્તિઓ છંદની દ્રષ્ટિએ અલગ અલગ હોઈ શકે, પણ એના વિશિષ્ટ બંધારણને કારણે લય અને તાલની દ્રષ્ટિએ એકરૂપ લાગે છે. મક્તા સંજ્ઞા મૂળ અરબી શબ્દ કતઅ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે કાપીને પૂરું કરવું, અટકવું. અર્થાત જે શેર પર ગઝલ પૂરી થાય એ શેરને મક્તા કહે છે. અમુક વિદ્વાનો માને છે કે ગઝલના અંતિમ શેરમાં જો શાયરનું ઉપનામ એટલે કે તખલ્લુસ વણી લેવાયું હોય તો જ એ શેરને મક્તા કહેવાય. અન્યથા તખલ્લુસ વિનાના અંતિમ શેરને આખીરી શેર કહેવાની પરંપરા છે. પરંતુ મક્તા શબ્દના અર્થમાં ક્યાંય એવો કોઈ ભાવ અભિપ્રેત નથી કે એમાં તખલ્લુસ અનિવાર્ય છે. પરંતુ કોઈ પણ સ્વરૂપના વિકાસમાં નર્યા શબ્દાર્થો ઉપરાંત પરંપરાઓનું પણ મહત્વ હોય છે. તેથી કોઈ મક્તાના શેરમાં તખલ્લુસ અનિવાર્ય ગણે તો એ માન્યતા પરંપરાથી રૂઢ થઈ હોવાથી એને પડકારી ન શકાય. ઉર્દુ ફારસીમાં લગભગ દરેક શાયરનું આગવું તખલ્લુસ હોય છે અને છેલ્લા શેરમાં લગભગ અચૂકપણે તખલ્લુસ જોવા મળે છે. ગુજરાતીના ઘણા આધુનિક શાયરો તખલ્લુસ રાખતા નથી. ટૂંકમાં ગઝલમાં તખલ્લુસ અનિવાર્ય નથી. વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે આટલું જ સમજશું. નેક્સ્ટ વિડીયોમાં કવિ શ્રી અશોક ચાવડા વેદિકનો પરિચય લઈ આપણે દીકરી ગઝલને સમજવાની કોશિશ કરશું. આજે હોમવર્ક આપી દઉં ને, બહુ જ સરસ, તમને મજા પડે એવું આજે હોમવર્ક આપું છું. તો ગૃહ કાર્યમાં તમને કરવાનું છે એક જ કામ. તમારા મનગમતા 5 થી 10 શેર તમે નોટબુકમાં લખી લેવાના છે અને એમાંથી તમારો અતિ પ્રિય એક શેર ટૂંકમાં તમારા શબ્દોમાં તમને સમજાવવાનો છે. તો જો કોણ કેટલા શેર લખે છે અને કોણ કેવી રીતના સમજાવે છે. અને હા, 10 થી વધુ લખવાની ઈચ્છા હોય ને તો પણ લખી નાખવાના. મને તો ગમશે તમારા શેર વાંચવા. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. એનાથી પહેલા સરસ સરસ શેર સાંભળો. યુટ્યુબમાં ઘણા બધા શેર મુકાયેલા છે, સંગીત સાથે મુકાયેલા છે. એને જુઓ, માણો અને નેક્સ્ટ વિડીયોની પણ રાહ જુઓ. અસ્તુ.